આ વાત અબ્દુલ રફીકની છે, જે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં રહેતો હતો. અબ્દુલ અને તેનો એક મિત્ર લખનૌમાં એક કંપનીના લોકોના સંપર્કમાં આવ્યો. લખનૌની આ કંપનીએ આ બંનેને સપનું બતાવ્યું કે અમે તમને વિદેશમાં લઈ જઈશું અને સારી એવી નોકરી અપાવીશું. જો કે ખોટું બોલીને આ લોકોને કંબોડિયા લઈ જવામાં આવ્યા. તમે અબ્દુલ રફીકનો પાસપોર્ટ જોઈ રહ્યા છો. રફીકે જ આ પાસપોર્ટની ઇમેજને એક્સ પર રજૂ કરી હતી. અબ્દુલને કંબોડિયાના બવેટમાં આ જ જગ્યાએ કેદ કરવામાં આવ્યો હતો. આ દ્રશ્યોથી ખ્યાલ આવે છે કે સ્કેમ ફેક્ટરીમાં મોટી સંખ્યામાં લોકોને કેદ રાખવામાં આવ્યા છે. હવે તમને સવાલ થઈ શકે કે કોઈ વ્યક્તિએ શા માટે ખોટું બોલીને અબ્દુલને કંબોડિયામાં કેદ કર્યો હશે. અબ્દુલની સાથે તેનો મિત્ર અહેમદ તૌમીદ પણ અહીં જ ફસાયો હતો. અબ્દુલે વોટ્સએપ મેસેજનો સ્ક્રીનશોટ આપ્યો છે, જેમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે આ બંનેને $5000 સ્કેમ ફેક્ટરીને વેચી દેવામાં આવ્યા હતા. તેણે એમ પણ લખ્યું હતું કે તેમને બંનેને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવતો હતો. તેણે એમ પણ લખ્યું છે કે આ સ્કેમ ફેક્ટરીમાં એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી. આ સ્કેમ ફેક્ટરી ચાઇનીઝ નાગરિકની છે. તેણે એમ પણ લખ્યું કે મારી સાથે 150 ભારતીયો ફસાયા છે. અબ્દુલે એક્સ પર એક પોસ્ટમાં તમામ માહિતી આપી તેમને મદદ માટે પોકાર કરી હતી. કંબોડિયામાં ભારતના દૂતાવાસના ધ્યાનમાં આ પોસ્ટ આવી, જેના પછી તરત જ એના પર પગલાં લેવામાં આવ્યા. નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે અબ્દુલના વિડીયોના આધારે આ સ્કેમ ફેક્ટરીનું લોકેશન શોધી નાખ્યું. જેના પછી ભારતના રાજદૂતે કંબોડિયાની સરકારને કહ્યું કે અમારા દેશના લોકોને છોડાવો. એટલે મિશન શરૂ કરવામાં આવ્યું. કુલ 2 દિવસમાં 81 લોકોને બચાવવામાં આવ્યા.